ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે. ભારત પણ એનો જડબાતોડ રીતે જવાબ આપી રહ્યું છે. પરંતુ અત્યારે અમુક એવી અફવાઓ છે કે જે અત્યારે માર્કેટમાં ફરી રહી છે. જેમાંથી એક અફવા એ છે કે પાકિસ્તાને એક સાયબર હુમલો આપણી ઉપર કર્યો છે અને એના લીધે લગભગ 70% ભારતમાં વીજળી આવનારા સમયમાં બંધ થઈ જવાની છે. એટલે કે બધી જ જગ્યાએ લાઇટ નહીં આવે. હવે જે વાયરલ પોસ્ટ છે ને એ મુજબ પાકિસ્તાની સેનાએ એક સાયબર હુમલો કર્યો છે અને એને જ લીધે ભારતની લગભગ 70% જે બિજલી ગ્રીડ એટલે કે જે ઇલેક્ટ્રિક સપ્લાય છે ને એ ઇનેક્ટિવ થઈ ગઈ છે. અને આ જે પોસ્ટ છે ને ગ્લોબલ ડિફેન્સ ઇનસાઇટ અને ડોક્ટર કમન ચીમા નામના સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યું છે. હવે પોસ્ટમાં શું લખેલું છે? પોસ્ટમાં લખેલું છે કે પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ સાયબર અટેક થયો છે, જે મુજબ 70% જેટલા પણ ભારતના એરિયા છે ત્યાં લાઇટ બંધ થઈ જવાની છે. પરંતુ આ શું વાત સાચી છે? તો ના, આ બધી જ વાત અફવા છે, કારણ કે આવું જ ક્યાંય જ નથી. અને જો સાયબર હુમલો થાય છે ને તો પણ એવી કોઈ પણ પ્રકારની સિચ્યુએશન ઊભી નથી થતી કે જ્યાં ઇલેક્ટ્રિસિટી વહી જાય. મહત્વનું છે કે આ પ્રકારની અફવાઓ ફેલાવીને પાકિસ્તાન અથવા તો પાકિસ્તાનની સેના આપણી ઉપર દબાણ અથવા તો અલગ રીતે આપણને હેરાન કરવા માંગે છે. આપણે જો આ પ્રકારના વિડીયોઝ, આ પ્રકારની પોસ્ટ શેર કરીએ છીએ તો આપણે એકચ્યુઅલમાં ભારતની મદદ નથી કરતા, પાકિસ્તાનની મદદ કરીએ છીએ. હંમેશા યાદ રાખો, કોઈ પણ પોસ્ટ, કોઈ પણ વિડીયોઝ આપણી સાથે શેર થાય ને તો એને ડબલ ચેક કરવાનું રાખો. શું ખરેખર આ વાત શક્ય છે ખરા? એ પહેલા પોતાની જાતને પૂછો. આ બાદ અલગ અલગ સત્તાવાર પોસ્ટ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે ત્યાં જાણકારી મેળવો. બાદમાં જ કોઈ પણ પોસ્ટ કે પછી રીલને શેર કરવાનું રાખો. ઇનશોર્ટ આ જે પોસ્ટ છે એ અફવા છે અને આવું ક્યાંય જ નથી થવાનું. એટલે કે જે જગ્યા ઉપર લાઇટ છે એ બધી જ જગ્યા ઉપર અત્યારે હાલ લાઇટ રહેવાની છે અને જે જગ્યા ઉપર બ્લેકઆઉટની સિચ્યુએશન ઊભી થઈ રહી છે એ માત્ર થોડા કલાકો માટે છે. ત્યાં ફરીથી લાઇટ આવી જ જવાની છે.